આ જીવને બહુ ભટકી ચાર ખાણીમાંથી બહુ હેરાન પરેશાન થઈ પરમાત્મા એક વખત મનુષ્ય દે પૂર્વ શુભ કર્મ કરાય કોઈ સારું એવું કર્મ થઈ ગયું 84 તો પરમાત્મા એને મનુષ્ય અવતાર આપે છે અને એ મનુષ્ય અવતારની માયપા પરમાત્માનું જો ભજન થઈ જાય ને તો વળી 84 છે ને એ માંથી છૂટી જવાય છે. વચન ઉપર વિશ્વાસ રાખે ગુરુના તો એ 84 માંથી છૂટી જવાય એવું આ એક સાધન છે. શ્વાસે શ્વાસે નામ ભજી લે वर्था श्वास मत खो क्या जाने आ श्वास की फिर आवन हो कि ना माला है निज श्वास की फेरेंगे कोई दास तो 84 भटके नहीं कटे कर्म ની ફાસ. કર્મમાંથી જો છૂટી જવું હોય તો આવડું આ સંતો કે કરી લો એક જ આંગળી છીનવી છે. મારા સતગુરુએ મને વચન સુણાયો જરાય નથી જૂઠો. નામ રૂપે જે વચન આપ સદગુરુ મહારાજે ઉગારામ બાપાને હીરસાગર બાપાએ આપેલું અને હીરસાગર બાપાના આપેલા વચન ઉપર વિશ્વાસ રાખી ઉગારામ બાપા એનું ભજન કર્યું અને એ ભજન કરીને તો મોટી ફોજ બની ગઈ. ફોજ એમની પાસે સત્સંગ રૂપી પાર્ટી કરી વચન વેતરણીએ એક જ એકલો ફોટો બસ નામ ભજન કરો નામ ભજન કરો. નામ વિના તારે નિસ્તાર નથી 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 નથી. પરમાત્માનું નામ ભજન કરવા સિવાય તારો આ મનુષ્ય દેહ મળ્યો છે ને મોંઘો ફરી ફરી નહીં મળે. વારંવાર ભાઈ તું ભજી લે ને કીર્તાર એ નામ પરમાત્માનું કીર્તાર ભજી લે. એક જ વાત બધા સંતોની છે, બીજી વાત નથી. પછી ક્યાં બીજી વાત કરવી? મહેતાજી એકડો શીખડાવે શરૂઆતમાં. એકડો પીળો મૂકીને બગડો ન શીખડાવે, શીખવાડે એકડો જ શીખવાડે. બગડે બે થી બગડી ગયું ને એક ના થયા એને એવા એક હરીને ભજીએ ભક્તિ કરો તમે શાંતપણે. એટલે મનુષ્ય દેહ આપણને મળ્યો છે, પરમાત્માએ આપ્યો છે ને ભાઈ, એ આંટો ન થાય એ ખાસ ધ્યાન રાખ. આંટો ન થઈ જાય પાછા હતા એને ન યાદ આવવું પડે. હા, આપણે અહીંયા નથી જવું એટલા માટે તો પરમાત્માનું ભજન કરવા આમ છે સદગુરુનું સંતના આપણે શરણે જ આવી છે. અને જે એ ભજન કરી ગયા ને એને તો હોક મારીને કહી દીધું કે હવે નો આવું 84 ફેરો કરી. એને નહીં પણ થઈ હવે 84 જવું નથી. ગુરુ પ્રતાપે 100 ઘર પાયા ભક્તિ મુક્તિ કા ભંડારા રજ મોરા રવિના ચરણે કે હમે મારા અલ્પમાં નહીં અવતારા प्यारा मैं तो देखा दिल दीदारा मेरे सतगुरु के अनुसार. एक थोड़ी क्षण अनुसार मળી જાય ને તો વાજો લૂંટારો પણ વાલ્મીક ઋષિ બની જાય. જેસલ જાડેજો આખી કચ્છની ધરતીને ધમરોળી નાખનારો તોરલ મળ્યા સતગુરુની અનુસાર મળી જાય ને ભાઈ થોડી તોરલમાં. જેસલ બારવટીઓ મટી પીર થઈ ગયો પીર. એ ભાઈ આ નામમાં કેટલો તાકાત છે, એવી તાકાત છે. એટલે સંતોની ભલામણ છે કે ભાઈ તમને મનુષ્ય અવતાર મળ્યો ને આ ભજન કરી લેજો, નકા આ ફેરો ખાલી જાય છે, ફોગટ જાય છે ફોગટ. આપણે કંઈક વસ્તુ ઓરવા ગયા હોય અને વસ્તુ લાવી નહીં અને ઠાલા ઠાલા ભાડા ભરીને પાછા આવતા રહેવી, પછી ઘરના ક્યાંક આ વસ્તુ તમારા એમાં એ તો કે હું ભૂલી ગયો. આટો છો ને આટો છો. એમ મહાપુરુષ સંતો લાભુ દાદા જેવા એમ કહે છે કે હે મુસાફિર તું મુસાફિરી છો
મુસાફર તું આવ્યો છું આ જગતની માલપા, તો ફોગટ ફેરો ન થઈ જાય એ ધ્યાન રાખજો. મુસાફિર ફોગટ ક્યું ફીર જાવે. આ 184 છૂટવા માટે મનુષ્ય દેહ હરી આપે. જો મનુષ્ય દેહ આપ્યો છે ને કેવલ તમારા 184 છૂટવા માટે અને ગુરુના શરણમાં જવા માટે. અને ગુરુના શરણમાં ગયા ને ભાઈ, એ પાછા અત્યારે જો પ્રાગટ્ય લીધું છે એમને. જે ગુરુના શરણમાં ગયા છે ને એને જ પ્રાગટ્ય લીધું છે ભાઈ. હા, પેલા 64 માળાએ જ નહીં, 33 માઇલ 5 7 9 12 33 કરોડ જે નિર્વાણ પદને પામી જશે ને, આત્મા પદને જે પામી જશે ને, એ નિર્વાણ એ ગુરુ ના શરણમાં છે. અને જ્યારે જબ જબ હોય ધર્મ की हानि बाढ़ असुर अधव अभिमानी तब तब प्रभु धरहि विविध शरीर. પરમાત્મા વ્યાસ રૂપ ધરી ગુરુ થઈ આવે આપ, દીન સેવક પર દયા કરી દિયે સજીવન જાપ. સત ગાયત્રી સતગુરુ દિયે અજંપાના જાપ. સોહમ દર્શાવે શૂન્યમાન ઓળખાવે આપોઆપ. પણ તન મન ધન ગુરુ આગે ધરે, એવી રીતે જો ભક્તિને વરે પછી થઈ જાય સંતોનો દાસ. સોહમ રામ ઘટો ઘટની મેં પ્રભાસ. સો હંસોમાં ગયો ભળે, અવિધા માત્ર ગઈ છે બળી. પછી થઈ જો એકાએક, નહીં વ્યવહારી નહીં તે ભેખ, નહીં પુરુષ નહીં નારી. સોહમ રામ સદાય બ્રહ્મચારી, ગુરુ વચને જો વર્તે નિત્ય તો છેલ્લા દચકાવું તૂટે નહીં. એ બાપુ ગુરુના શરણમાં જાય ને બ્રહ્મલીન બની જાય. એ ગુરુના શરણમાં જાય ને બ્રહ્મલીને જાય ને યુગે યુગે અવતાર યુગના આશે આ જગતની બાઈપા. હા, આ નવા કોઈ લેખે નથી ચડે એવો. પણ તોય છતાંય ઉગારામ બાપા કે 3 કરોડ નો જે રાયજન મેળો કરવો, 5 7 9 12 33 કરોડ જે નિર્વાણ પદને પામ્યા છે ને, 36 નો કરવો કે 36 નો 3 કરોડ વધારી દેવા. હા, 3 કરોડ કે વધારી દેવા. અને એવો પડકાર માર્યો આ કળિયુગની માઇલમાં, અને એવો નેજો ફરકાવી દીધો ને ભાઈ. જ્યાં જોવે જય ગુરુદેવ, જય ઉગમેશ્વર દેવ, જય ગુરુદેવ, જય ભાણવંત પવન, જય કબીર સાહેબ. ત્યાંથી ના પરણરિકા હેલી આવે છે. પણ પરમાત્મા વ્યાસ રૂપ ધરી આવે, ગુરુ થઈ આવે. હા, દિન સેવક પર દયા કરી દે છે. જબ જબ હોય ધર્મની હાનિ. ને આ કળયુગની માઇલ પર તમે ધર્યો કે અવતાર ઉગમેશ્વર દેવા. હે, આ કળયુગની માઇલ પર આ પંચોળો યુગ. અને આની માઇલ પર ભક્તિ ભાવ પ્રાગટ્ય કરવું એટલે. પણ આ તો પૂર્વના હંસ ભાઈ, પૂર્વના ખાતા વાળા દ્રષ્ટિ નાખે ને, દ્રષ્ટિ એમની એવી પડી જાય ને, માણસનું આખું પરિવર્તન થઈ જાય. એવું લાભુ દાદા બ્રાહ્મણ હતા, છતાંય ઉગારામ બાપા તો હરિજન જાતિના દલિત હતા. લાભુ દાદા, કોંજલજી, હરિજન દાદા, દેવારામ બાપા, આપણા મહાપુરુષ સંતો, ત્રંબક બાપા કાલાવાડમાં પ્રોફેસર હતા, તોય ઉગારામ બાપાને સેવી લીધા. પોતે પ્રોફેસર હતા અને ઉગારામ બાપાને એ માળા ગઈ ને એમને. હા, એમના ભજને છે ઘણા, તો મહાન સંતો થઈ ગયા. એમના પુસ્તકો એવા લખ્યા છે. તો લાભુ દાદા કહે છે કે ભાઈ મનુષ્ય દેહ બધો છે ને, ફોગટ ફેરો ન યોજાય, ધ્યાન રાખજો. પરમાત્માનું ભજન કરજો, કોઈક સંતનું શરણું લઈ લેજો. મેં કહે રામ રામ તો સબ કોઈ કહે ઠગ ઠાકર ને ચોર, बिना प्रेम से रीजे नहीं तुलसी नंद किशोर. आ होठ जीभ
અને મુખ હલે નહીં અને સહેજે સમરણ થાય, આવું આ નામ લેવાનું છે, આ ભજન કરવાનું છે. એ સે છતાં આપણામાં ઓળખાતો નથી. એ નામ જેમ પાવક રહ્યું છે પાણે, કહે કરું રામ. કોઈ એવા ભેગી સંત મળી જાય ને તો ઓળખાવી દે નામ. જે ઘટોકટની મારી પાસે તમારામાં નામ ભજન થઈ ગયું છે ને, પરમાત્મા પોતે બોલી રહ્યો છે ને, તુહિકાર થઈ રહ્યો છે. તુહિકાર તુહિકાર તુહી બ્રહ્મ થઈ ગયું છે. નરસિંહ મહેતા કે નિરીખ ને ગગનમાં કોણ આ બોલી રહ્યું? તે જ હું. આવો એક શબ્દ બોલે એના ચરણ ઈસુ સદા હું અવર નથી કે કોઈ એના તોડે કોઈ છે જગતની માતા. ઈ દ્વારિકા વાળો, ઈ જ અયોધ્યા વાળો, ઈ જ રણુજા વાળો. જ્યારે રામદેવજી મહારાજ નોમે નેજા કરી, ખરાબ કર્યા, સમાધિ લેવાના ને દસને દીદાર દીધા, બધાને જ્ઞાન ધ્યાન ને 24 ફરમાઈશ બધાને કીધી કે ભાઈ આ રીતે વ્રતમાન કરજો, રાણીમાં રહેજો, અને કાલે મારે 10મે દીદાર કરીને 11 પડદા પોષ થવાનું છે. રામદેવજી મહારાજ ઢોલ નગારા સાથે પોતે સમાધિએ ગયા. પહેલા જો કે નક્કી કર્યું તો એ વખતે ડાયરીબાઈએ સમાધિ લઈ લીધી, અને પાછો અઠવાડિયા પછી રામદેવજી મહારાજે સમાધિ લીધી છે. અને એ સમાધિ લઈ બધાને જાય અલગ ધણી બોલી, અને પોતે બ્રહ્મલીનમાં ભળી ગયા. રામદેવજી મહારાજ મૂળ સ્વરૂપમાં ભળી ગયા. મૂળ સ્વરૂપ બ્રહ્મ હિ હમ બાળકા, બ્રહ્મ હમારી જાત. બ્રહ્મમાંથી ઉપન્યાસી ને બ્રહ્મ હિ સમા. એ ભૂમિકા ઉપર વેદાઓ ને કાળ ને એક બેન હારા કઈ, એક બેન હારા કઈ કાળ શું તમને કરતો હોય, પણ એ ભૂમિકા ઉપર જવું પડે. અને એ ભૂમિકા ઉપર જવા માટે એ રસ્તો કોણ બતાવે? સદગુરુ સંત બતાવે કે આ રસ્તે આવશો ને તો નિર્ભય બની જઈશું, નિર્ભય બની જઈશું. કર બંદગી સતગુરુની તો નિર્ભય હો જાના, નિર્ભય હો જાના. કુડી કુડી કળિયુગની માયા કોટી ઉભાઈ રહેવાની નથી આ કાયા. પણ ગુરુ ગમશે, ગુરુ ગમશે. જોને જ્ઞાન કરીને તું જોઈ લે કે તું કેવલ કોણ છું. તું આ જાતિનો નથી, તું આ વર્ણનો નથી, તું સ્વયં આત્મા છો. પણ એવું લેબલ માં દીધું છે ને 60ના દિવસે વ્યવહાર માટે. એટલે એ નામ દેવનું નામ છે ને, એ દેવનું નામ લગાડી દીધું ને એટલે બધા એના દોષ કે દેહના નામ. પોતે કોણ છે એ નક્કી, કોણ બોલે ને કોની કરું વાતું, પોતે ગુણ પોતાના ગાતું. દાસ સૌ કે બે નથી દેખાતું, એ એક જ છે. આત્મા રામ એક જ છે. એ જ પરમાત્મા છે ને એ જ ઈશ્વર છે. અને ગીતાજી કોઈ વાંચ્યું હોય તો તમે જોઈ લેજો, શ્લોક છે 7મા અધ્યાયમાં, નૈનંતી દહંતી શસ્ત્રાણી નૈનંતી દહંતી પાપ. એ અર્જુન, જે આત્મા સ્વરૂપે હું બધામાં પ્રગટ છું, આત્મા સ્વરૂપે મારું જ રૂપ છે. એને 5 તત્વો છે ને કઈ અસર કરી નથી. શસ્ત્ર એને સેદી શકતું નથી, પાણી એને ભીંજવી શકતું નથી, પવન એને બાળી શકતો નથી, સૂકવી શકતો નથી, અગ્નિ એને બાળી નથી શકતો. આવું મારું એક સ્વરૂપ છે. અને આનું જયારે જ્ઞાન થઈ જાય છે, એ જ્ઞાની મને શ્રેષ્ઠ છે. ગીતાજીમાં કીધું છે કે અર્જુન, આત્મા જ્ઞાની છે ને એ શ્રેષ્ઠ છે.
એટલે આવા મહાપુરુષોના આધાર પુરાવા છે. એટલે લાભુ દાદા જેવા કહે કે પરમાત્માનું ભજન કરી લેજે ભલામણ, સંતોના વચનો ઉપર વિશ્વાસ રાખજે, ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખી અને ભજન કરીશ ને તો તું ભવસાગર પાર કરી દઈશ. આપણે સંસાર સાગર છે ને ભવસાગર કહેવાય. ગુરુના વચન ઉપર વિશ્વાસ તો રાખવો પડે. આ તો વિશ્વાસીના ઘેરે વધામણા ઉનગર આવે અમર અતીત, અલખને આરાધો આત્માને સાધો, જીવન છે ઈ નર જોગી, જોગી મારા જન્મ સુધારશે. રામદેવજી મહારાજને સમાધિ લઈ ટોરાપુર સંતો ભક્તો બધા રાજ દરબારમાં આવ્યા, અને જેને આપણે કહેવામાં આવે કે જ્યારે જ્યારે એ યાત્રામાં જોડાઈને પછી વર્તા આવે ને એટલે સ્નાન કરીને ઘરે આવે. એ સ્નાન પાણી કરીને બધા એવા ત્યારે સભા ભરાણી. ત્યારે અજમલ દાદા બોલે, હે ભાઈઓ, રામદેવજી મહારાજ તો એક અલખનો અવતાર હતો. કારણ કે 10 અવતાર લીના સબ નામા કારણ ભક્તિ કાજા. ભક્તિ દેખાડવા માટે છે ને 10 અવતારો. 10 अवतार लेना सब नामा कारण भक्ति काजा. एक पल में सब मूर्ति उठा वाजा, संतो नाम शब्द नाम राजा. मुखेથી કોઈ માને નહીં. આ બધા એક નામમાંથી જ પ્રાગટ્ય લીધેલું છે. આ બધી આખી સૃષ્ટિનું સર્જન થયું ને એક નામમાંથી જ થયું છે. જે ધારણ કરી રાખી છે આખી સૃષ્ટિની, એ પ્રાણ આધાર છે ને એ જગ જીવન છે, જગનો આધાર છે. એ જે ધારણ કરી રાખ્યો છે એ જ ધર્મ સાચો છે. પછી એમાંથી તો ઘણા ફાટા પડી ગયા ધર્મના, પણ જે ધારણ કરી રહ્યો છે જગતને, આખા જગતને ધારણ કર્યું છે, અને એ કોઈ જગ્યા ખાલી નથી. પાછું બ્રહ્માનંદ સ્વામી કહે છે કે જગ્યા જગમાં જગ્યા ન કોઈ એવી કે જ્યાં ઈશ્વર ન હોય. બ્રહ્માનંદ કહે શું सत्य वाक्य है मेरा. ब्रह्मानंद कहे सुख सोई सत्य वाक्य से तुमने नक्की पण થઈ ગયું છે કે પરમાત્મા બધા એમાં ખાવર જંગમ જળફર ભર્યા ઘટમાં ચાંદો ને શું. ખાવર અને જંગમ. ખાવર એટલે ઝાડ બધા વનસ્પતિ એક ઠેકાણે જે ખાપી થઈ ગયું ને એને ઉદબીજ કહેવામાં આવે. ધરતીમાંથી ઉગીની ઝાડ ત્યાં રહે, પણ એમાં પરમાત્મા કઈ રીતે વસીલો છે? રસ રૂપે. અને બીજી 3 ખાંડમાં, પશુમાં, પંખીમાં, મનુષ્યમાં, કીટકમાં, એમાં શબ્દ સ્વરૂપે. પણ શબ્દ સ્વરૂપે છે, પણ મનુષ્ય સિવાય આનું જ્ઞાન વિજ્ઞાન કોઈ પણ અવની કરી શકતું નથી. મનુષ્ય એક જ વિજ્ઞાન કરી શકે, કારણ કે એને ગુરુ મળી ગયા હોય એટલે એનામાં પછી એને વિજ્ઞાન યુક્તિ બતાવી દે. યુક્તિ બતાવી દે ને એ અંતર્યામીને જોઈ લે. આપણા ઘટોઘટની માં પણ અંતર્યામી હે ને એને જોવા માટે છે યુક્તિની જરૂર છે. ગગન ગઢ રમવા આલો, નિરાશી પદમાં સદા માલો. પડવે ભાર પડી છે તારી મધોમધ નીરખા મોરારી, વાલમ પર જાઉં મોરારી. બીજો બોલે બહુ નામી, ઘટો ઘટ વ્યાપી રહ્યા છે સ્વામી સવારામ બાપા. યુક્તિથી જોઈ લો ના અંતર્યામી. તો આપણામાં હાલમાં યુક્તિ હાથમાં આવી જ નથી. યુક્તિ નથી હાથમાં આવી એનું કારણ શું ખબર? આપણે લોસો નથી મૂકીએ ક્યાં. હું તો આ જાતિનો છું, હું તો આટલા મારા છોકરા છે, મને કઈ વાંધો નથી, મારો દેહ બધો સશક્ત છે. આ બધો લોસો છે.
એક જાતનો, પણ આ એ બધું પડ્યું રહીશ બધામાં, એ લોસો પડ્યો રહેશે. અને જે લેવાનો છે ને સાચો લોસો, તારો ભવ છે ને ભેગો આવે એવો લોસો છે. ઈ જે ધન છે ને લોસો, ઈ ધન છે ને મીરાબાઈ ને મળી ગયું ને તે કે સખીજી મેં તો રામ રતન ધન પાયો, ચોર નો લૂટે માલ નો ખૂટે, દિન દિન બળદ સવાયો, સખીજી મેં તો રામ રતન ધન પાયો. પણ આપણે આ લોસો નથી મૂકતા ને ત્યાં સુધી રામ રતન ધન મળતું નથી. લોસો મજો પૂરી ભાઈ એ તો ઓલા ટીટોળા મૂક્યો તારે ખબર પડી. ગુરુ દત્તાત્રેય ટીટોળાને ગુરુ કરાયા ને, હા, તેના મોઢામાં સાંસમાં ઓલો લોસો હતો ને માઉસનો, એને બીજા ટીટોળા મારતા હતા, સાસુ મારે પાંખું મારે. ઓલો ટીટોળો કે મેં આજે આવડાનું કોઈનું કંઈ બગાડ્યું નથી અને આવડા મને મારે શું લેવા. પછી ટીટોળાને ખબર પડી ઠીક આ મારું મોઢામાં કે ઓલો લોસો હોય ને, લોસો મૂકી દીધો એટલે ઓલા મારતા બંધ થઈ જાય. તો તમારે લોસો મૂકી દો ને એટલે ઓટોમેટિક જે અવિધાના જે અવસરો હોય ને એ ઓટોમેટિક તમને બંધ થઈ જાય, મારવાના ઓટોમેટિક બંધ થઈ જાય. એ અવિધાના અવસરો જેવા તેવા ન માનતા તમે. કામ ને ક્રોધ ને લોભ ને મોહ, મદ ને મત્સર ને મારવું ને તારવું, ઈર્ષા બડાય દમ ને કપટ ને ચતુરાઈ, આ બધા હે ને અવસરો હોય. એ અવસરોના એ લોસો મટે નહીં કીધો એટલે એ તમારે એ બધા બંધ થઈ જાય. કોકણગઢના રાજ દરબારની માલપા રામદેવજી મહારાજ સમાધિ લીધા પછી સભા ભરાણી અને અજમલ દાદા કહે છે કે ભાઈઓ રામદેવજી મહારાજે તો ઘણા પરચા પૂર્યા, 52 પરચા પૂર્યા અને પોતે 52 વર્ષ જીવન પૂરું કરી અને એ તો પડદાપોશ થઈ ગયા, બ્રહ્મલિંગ થઈ ગયા. હવે આપણે ક્યાં એમને ગોતવા? હવે એમને કઈ રીતે હવે એમના દર્શન કરવા હોય તો દેવીથી તો નહીં, પણ ઓમ રામદેવજી અલખ એને સમરે સારો, ખલક સમરે એને સારો થાય, એમ બોલ્યા અજમલ દાદો રાય. આ તો હતો નકળમનો અવતાર, ઓમ સોમ દે આપે ઉપજા, સબ સંતન કે કર. કોઈ મહાપુરુષે કીધું કે ઓમ થી ઉપજા સોહમ કે સમય રણુકારની રેખમાં પીર રામદેવ નામ કરાવે. હા, તમારો પ્રાણ ચાલી રહ્યો છે ને, એનો રંગ લીલો છે ને, એ લીલા રંગના ઘોડા ઉપર રામદેવજી મહારાજ અત્યારે હાલમાં જ ફડાકા મારી જાવ ઘટોઘટની મારતા. છે અહીંયા નથી ગોતા, બીજે ગોતો રહી છે. આ પીડ્યો આ રામદેવજી મહારાજ છે, એને અહીંયા નથી ગોતતા. એટલે ઓમ રામદેવજી અલક્ષ એને સમરે સારો, ખલક સમરે એને સારો થાય, બોલ્યા અજમલ દાદો રામ. આ તો હતો નકળંગનો અવતાર, ઓમ સોમ આપે ઉપજા, સબ સંતન કે કાર. આરાધીને ઉગારવા, વિશ્વાસીને તારવા, હરિજન હંસા હો નિર્વાણ, ઉતરી જા ભૌજલ પાર. આ 11 છે અભય પદ સાધે અને નવનીત. 11 એટલે આ તિથિની 11 આવે એ નહીં હો, 11મો રસ છે આપણામાં. 11 છે અભય પદ, અહીંયા ભય નથી, અભય પદ છે. સાધે અને નવનીત. પણ કણ મુઠ્ઠીની સેવા કરે એટલે શ્વાસે શ્વાસાની, કણ મુઠ્ઠી એટલે અનાજની નહીં, કણ મુઠ્ઠીની સેવા કરે, ગુરુ વચન શિર પર તરે. ગુરુના વચન એ વચન, ગુરુ વચન શિર પર તરે. નમણું કરે નરને નાય, નમણું કરીને જો લાગે પાય તો અત્યારે રામદેવજી મહારાજ પ્રગટ થાય થાય ને થાય. કારણ કે 9 ઇન્દ્રિયોનું 10મું મન છે અને 11મું જે પરમાત્માનું જે અવિચળ ને અખંડ
જે ધામ છે ને એ અંતર્યામી છે. એ અંતર્યામીના કાંઈ અજાણ્યું છે નહીં. અને એ છે ને દોડી દોડીને એવી મહાપુરુષ સંતોના કામ કરી દે. દ્રૌપદીના સભામાં લાજ રાખી, હે નરસિંહ મહેતાના 52 કામ કર્યા, સવારામ બાપાના ઘણા કામ કર્યા. પછી ઘોઘા વદરમાં દાસી જીવન થઈ ગયું, એનું પણ કામ બહુ કર્યું. પણ આપણી પૂર્ણ તૈયારી હોવી જોઈએ. ભજન હશે ને તો જ ભૂખ ભાંગે એવું છે. સરજી પાટી દે, ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે, સમરણ વિના મારી તલપ ન જાય. એટલે સંતોની એક જ આંગળી ચીંધવી છે કે ભાઈ કોઈ ગુરુના સંતોના શરણે જઈ અને સત ભજનને તમે સમજી લો અને એનું ભજન ચાલુ કરી દો તો બારવટિયા હતા એ પીર થઈ ગયા, સોર હતા એ વાલિયા લૂંટારા જેવા થઈ ગયા, વેશ્યા હતી વારાઈની માં સતી બની ગઈ, સજ્જનો કસાઈ હતો એ મહાન સંત બની ગયો. એવા તો ઘણા ઇતિહાસ છે સંતોના. જેને જેને સંત મળી ગયા, ગુરુ મળી ગયા, જેને જેને થોડીક અણસાર મળી જશે ને એ મહાન તેજસ્વી તારલા બની જશે. એટલે આપણો ફોગટ નો ફેરો જાય એટલા માટે ભજન ગાઈએ એક આપણે મહાપુરુષ સંતો કહે છે.